માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં લેશો તો જો સવારમાં તો આપણે ચા પાણી પીવા બેસી ગયા છીએ અને આજે પણ જવાનું છે આપણે શોપિંગ કરવા. અને જો અહીંયા તન્વી રમે છે. હા તો જો અમે તૈયાર થઈ ગયા છીએ ને અમે આજે તક ફરવા જઈએ છીએ બાબુને લઈને. ચાલો ગાઈસ, અમે જોઈ ગયા છીએ બાબુ માટે કમી પ્રસંગમાં મૂકવા માટે સોનીની દુકાને આવ્યા છે બાબુ માટે મસ્તની કટલી લેવા. જો અહીંયા બાબુને લઈને બેઠા છે મારા સાસુમાં. અમે બાબુ માટે કટલી જોઈ છીએ. અવાજ બહુ ઓછો આવશે કારણ કે પબ્લિક વધારે છે એટલા માટે. જો તો કાલે આપણે ગયા હતા બજારમાં, તો ચાલો તન્વી માટે શું લાવ્યા છીએ. જો આ ગરમીના તન્વી માટે લાયા છીએ. પછી આ બે ચડ્ડી છે તન્વી માટે. પછી આ એક ફ્રોક છે, આની નીચે આવી ચડ્ડી છે. પછી એક આ બીજું ફ્રોક છે. પછી આ પણ ફ્રોક જ છે. પછી આ જો ઘૂઘરા છે તન્વી માટે અલગ અલગ. અને આ ચાવી છે. પછી એક આ ઘૂઘરો છે. આવી રીતે ફરે છે. પછી નાસ્તો લાયા હતા ઘણો બધો. તો આ છે કાંઈક ઓલી ચટપટી ચકરી. પછી આ છે વાટકા. આ છે એવા પાપડ. આ છે લસણ. આ છે સ્ટાર. આ છે બટન. અને આ છે કુરકુરિયા. નાસ્તો પતી ગયો. અને આ જો બે બ્લાઉઝ લીધા હતા ગોલ્ડન કલરના. સાડીમાં ગમે તે સાડીમાં મેચ આવે એવા. અને એક આ બીજું છે, એક મારા સાસુમાનું છે ને એક મારું છે. જો આ તન્વીના મેરેજના કપડાં અને બીજા પણ તન્વીના જ છે. આ બ્લેક કલરનો ફ્રોક છે, એમાં ટોપી આવી છે. જો તન્વી માટે પછી સોનીની આ ગયા હતા તો એની માટે મસ્ત મજાની કડલી લાયા છે. જો અને એક આ હાથમાં પહેરવાના છે, નજર ન લાગે એટલા માટે. ન લાગે ને એટલે આ નજરિયા પહેરાવવા માટે. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારે એવું કાંઈ હોય છે. તો આમાં દેર હાટા શું લાયા હતા પેન્ટ. અને હવે આપણું મેન આવ્યું ચોલી. મારી માટે મેં લીધી હતી ચોલી. કેવી લાગી? એને જેવી છે રીંગણા, ગવાર, ટમેટા, આંબળા. તો હતા એટલામાં હાવું ઉપાડીને લઈને આવ્યા. ગાઈસ તો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે હવે ખીચડી મૂકવાની છે. પછી મારા સાસુમાં આવે પછી શાક ચીનો બનાવવાનું છે તે જોવી. ચાલો ગાઈસ, તો સાંજનો સમય થઈ ગયો છે ને રસોઈ બની ગઈ છે. હવે મારા સાસુમાં બનાવે છે રોટલી. અને અહીંયા જો તન્વી સૂઈ ગઈ છે. તો તન્વી સૂતી છે ત્યાં લગીમાં આપણે પછી જમી લેવી. તો જમવાનો સમય થઈ ગયો છે અને આપણે જમવા બેસી ગયા છીએ. અને અહીંયા જમવાનું લાગી ગયું છે. જમવામાં છે આજે ભીંડાનું શાક ને ખીચડી અને દૂધ. તો ચાલો હવે આપણે જમી લેવી. ચાલો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તન્વી તો બહુ થાકી ગઈ હતી કારણ કે 2 દિવસથી જ આવી છે આપણે બજારમાં એટલે એ સૂઈ ગઈ છે. તો ચાલો, એ સૂતી છે તો આપણે પણ સૂઈ ગઈ. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.